દાહોદ જિલ્લામાં 51.44 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપાયો. ખેંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસની મોટી કાર્યવાહી. ગુજરાતના દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી ચાલી છે. તે દરમિયાન કતવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખેંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા આઈસર ગાડી ચેકિંગ માટે રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ખાખી રંગના બોક્સ કાર્ટૂન જોવા મળ્યા હતા. ચાલક સંતોષકારક જવાબ ન આપી શકતા તાડપત્રી ખોલી તપાસ કરતા અંદર ઘાસનું ભૂસું ભરેલું હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતા ભૂસાના નીચે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છુપાવવામાં આવ્યો હતો, જે મળી આવ્યો હતો. પોલીસે ગાડી ટાંડા આઉટ પોસ્ટ ખાતે લઈ જઈ સંપૂર્ણ ચકાસણી કરતા 312 પેટી ટીન, બિયર તથા નાની મોટી બોટલો સહિત મળી કુલ મળીને 7,704 બોટલોનો પ્રોહિબિશન મુદ્દામાલ કિંમત ₹31,39,200 ગણાયો હતો. સાથે આઈસર ગાડી 20 લાખ અને એક મોબાઈલ ફોન 5,000 તથા 65 ખાલી કાર્ટૂન સાથે કુલ મળીને ₹51,44,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.